ઋષિકેશ પટેલ એસએસજી હોસ્પિટલની મુલાકાતે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। અમદાવાદમાં આવેલ કેસ મામલે નિવેદન। રાજસ્થાનના ડુંગરપુરનું બાળક છે જેનો કેસ ગુજરાતના અમદાવાદમાં આવ્યો છે। હાલમાં આપણી જેટલી હોસ્પિટલ છે તેમાં ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે। કોવિડ જેટલી તકલીફ આ વાયરસમાં આવે છે। છેલ્લા સ્ટેજમાં શ્વાસ લેવામાં તકલીફ આવે છે। राज्य ने केंद्र सरकार समग्र मामले चिंतित है। जेमनी रोग प्रतिकारक शक्ति ओછી છે તેમના માટે ચિંતાજનક છે। केंद्र सरकार द्वारा गाइडलाइन जाहिर कराशे। शाळाओ અને ઉતરણ મામલે કંઈ પણ કહેવાનું ટાળ્યું। કોવિડ હોય કોઈ પણ મહામારી રાજ્ય સરકાર તૈયાર છે। ફક્ત સાવધાની સ્વરૂપે કેન્દ્રની સલાહ સૂચન મળે તે પહોંચાડીશું। હાલ માસ્ક પહેરવું જ પડે તેવું લાગતું નથી। જાની એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા। कोई नवी चैलेंज नहीं। कोविड जेवी चैलेंज ने पण आदरणीय प्रधानमंत्री नेतृत्व में आखा देशे एनो सामनो कर्यो छे। आ कोई चैलेंज नहीं, परंतु इन्फिशियस जेने इन्फेक्शन वाळो रोग कही शकाय ए प्रकारनो एक रोग ज छे के जेनी अंदर शरदी, उधरस, ताव, गळामां दुखવું वगैरे वगैरे लक्षण ए संक्रमण फैलातुं होय छे ने एक चेपी प्रकारनो वायरस। अने ए आ वायरस ए के पहेलो नथी। आ 2001 થી ए ओळखायेलो वायरस अमदावादમાં ડુંગરપુરથી તમે જ્યારે સવારે મને પ્રશ્ન પૂછ્યો એ વખત મારી પાસે પરંતુ એના પછી માલુમ પડ્યું કે એક કેસ 2 માસનું બાળક ડુંગરપુરથી સારવાર અર્થે અહીંયા ગુજરાતમાં આવ્યું હતું અને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડ્યું છે ને એમાં ડિટેક્ટ થયું। કોઈ પણ સંક્રમણ આખા ભારત ઉપર જ્યારે ભય મંડરાતો એવા સંજોગોમાં હું એ સંદર્ભમાં વાત કરું છું। કોવિડ સમયની વાત કરું છું। એવા સમયે કેન્દ્ર સરકાર હરકતમાં આવી જતી હોય છે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં નડ્ડા સાહેબ અને આપણી પણ જેટલી વૈજ્ઞાનિક એજન્સીઓ છે એ તરત જ એના ઉપર કીન ઓબ્ઝર્વેશન કરતી હોય છે અને એનું પૂરેપૂરું મોનિટરિંગ કરી અને ભારતની અંદર શું કરવું જોઈએ એની સલાહ સૂચનો એસઓપી ત્યાંથી જાહેર થતી હોય છે અને એ પ્રમાણે બધા જ રાજ્યો એમાં પાર્ટિસિપેશન કરી અને ભારતની જનતાને ને પોતાની રાજ્યની જનતા માટેની ચિંતા। અત્યારે તો હાલમાં જેટલી પણ આપણી હોસ્પિટલ છે એમાં ટેસ્ટિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી દે એ આપણી પ્રાથમિક પ્રાયોરિટી છે। ના એના માટે કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી, પણ જ્યાં આગળ સામાન્ય શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો વગેરે વગેરે જે સામાન્ય કોલ્ડ ફ્લૂના જે લક્ષણો હોય એ પ્રકારનું લક્ષણ હોય છે અને છેલ્લા તબક્કામાં ગળું દુખાવા પછી ક્યાંક શ્વાસની તકલીફ થતી હોય એવું માલુમ પડે છે। એટલે આ બધા જ કેસની અંદર અને આ પણ રોગ જે છે એ જે એનો પ્રોટોકોલ છે એના માટે કોઈ વ્યક્તિ દવા નથી, પરંતુ એ લક્ષણ આધારિત એની ટ્રીટમેન્ટ છે અને લક્ષણ આધારિત ટ્રીટમેન્ટ કરતા કોઈને તાવ આવ્યો છે ને તાવની દવા આપતા એ મટી જાય છે, અથવા તો શરદી થઈ છે, છીંકો આવે છે વગેરે વગેરે જે લક્ષણો છે કે ગળામાં દુખાવું છે એની લક્ષણ આધારિત આપણે સારવાર કરીએ છીએ। અને એમાં જ્યારે આપણને માલુમ પડે ને ખાસ કરી આનું વધારે અસર નાના બાળકો અને જેનામાં ઇમ્યુનિટી નથી, જેનામાં રોગ પ્રતિકારક શક્તિ નથી એવામાં થવાની શક્યતાઓ વધારે છે। હવે એમાં કેન્દ્ર સરકાર તરફથી મેં પહેલા પણ કહ્યું કે આપણી વૈજ્ઞાનિક સંસ્થાઓ કેન્દ્ર લેવલે ખૂબ જ એક્ટિવ હોય છે અને એના તરફથી બિલકુલ જ્યારે પણ કંઈ પણ નાનું મોટું લાગે એ વખતે એ લોકો આ વાત અત્યારે મારો મુલાકાતનો હેતુ એસએસજી અને ગોત્રી હોસ્પિટલનો એટલા માટે હતો કે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમદાવાદ જે મેડિસિટી તરીકે વિકસ્યું છે એ જ રીતે દરેકે દરેક ઝોનમાં સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય દરેક જગ્યાએ મેડિસિટી જેવી સ્પેશિયાલિસ્ટ સારવારો ઉપલબ્ધ થાય એનો અત્યારથી જ પ્રયત્ન ગયા વર્ષથી આપણે ચાલુ કર્યો છે। ગયા વર્ષથી એના 1 વર્ષ પહેલા ચૂંટણી પહેલાથી ચાલુ કર્યો છે। હવે લગભગ 5, 7, 8 વર્ષની અંદર આખા લાંબા ગાળાનું આયોજન છે જેથી કરી અમદાવાદમાં જે સુવિધાઓને સારવાર મળી રહી છે મેડિસિટી સ્વપ્ન આદરણીય નરેન્દ્રભાઈનું હતું
એને આગળ વધારતા આપણે ઝોન વાઇઝ જવાનું છે ને લગભગ 700 કરોડના કામ આપણે વડોદરામાં કરી ગોત્રીમાં જ્યારે ગોત્રીમાં હું મુલાકાત લેવા ગયો એ વખતે ત્યાંની હજુ વિઝિટ મારી બાકી જ રહી છે. અત્યારે હું એસએચજીમાં આવ્યો છું. દરેકે દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય, આરોગ્યની સુવિધાઓ હોય, કેટલાક સજેશન સૂચન અને વિગતો મેળવી અને એના માટેની યોગ્ય આપણે ડિરેક્શન આપીશું. હાર્ટ અને ન્યુરો સર્જન આપણી પાસે અવેલેબલ થાય. આપણે દરેક રીતે સ્પેશિયાલિસ્ટ અને વર્ગ એકના અને હમણાં જ સ્પેશિયાલિસ્ટ માટે પણ આપણે ખાસ પેકેજો પણ જાહેર કર્યા છે. જેવા મળશે ઉપલબ્ધ થશે તો આપણે ચોક્કસ એને આપી દઈશું. પરંતુ તમારી જાણકારી ખાતર કહી રહ્યો છું કે સ્પેશિયાલિસ્ટ ને સુપર સ્પેશિયાલિસ્ટ માટે ગઈ વખતે 2600 સીટો આપણે પીજી અને સુપર સ્પેશિયાલિસ્ટની આ વખતે વધારાના 1000 પીજી અને સુપર સ્પેશિયાલિસ્ટ આપણે એનઓસી રાજ્ય સરકારે આપી છે. એટલે હવે એ પણ એક્શન અને 5 વર્ષીય આયોજન કર્યું છે જેથી કરી આવતા સમયમાં જ્યાં આગળ વર્ગ એકના ડોક્ટરો અથવા તો સુપર સ્પેશિયાલિટી ડોક્ટરો મૂકવાની જરૂર પડે એ ડોક્ટરો વધે. કારણ કે આવતા સમયમાં આપણી પાસે જે ગ્રેજ્યુએશન અંડર ગ્રેજ્યુએશન એટલે એમબીબીએસ ડોક્ટરોની સંખ્યા પૂરતા પ્રમાણમાં થઈ જવા રહી છે. અત્યારે 7050 અને 100 સીટ બીજી એટલે 7150 સીટ છે અને આવતા સમયમાં બીજી 10 મેડિકલ કોલેજોને આપણે મંજૂરી આપી છે. અત્યારે આપણે એસએસજી માં બેઠા છે અને કોર્ટ કેસમાં છે. મેં કહ્યું કે જ્યારે જ્યુડિશિયર મેટર હોય એટલે એની અંદર કોઈ ચર્ચા કરવી અસ્થાયી છે. આમાં એશ્યોરન્સ આપવાનું જ ના હોય, એક્શનમાં આમાં એશ્યોરન્સ ના હોય. જ્યારે પણ જરૂર પડે ત્યારે એક્શનમાં આવવું એ ગુજરાત સરકારે ભૂતકાળમાં પણ કરેલું છે. ચાહે વાવાઝોડું હોય કે કોવિડ કાળ હોય. જનતાને માટે જેટલું શક્ય હોય એટલું રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ કામ કરે છે. ડૂઝ એન્ડ ડોન્ટ આ બધા એસઓપીસ ને એ જરા સાવધાની સ્વરૂપે એની થવાની જરૂર નથી, પરંતુ સાવધાની સ્વરૂપે એ જે ત્યાંથી આપણને કેન્દ્ર સરકાર તરફથી જે પણ કોઈ સલાહ સૂચનો મળે એ લોકો સુધી પહોંચાડે.